અમદાવાદથી નવી 2 ટ્રેનોની શરૂઆત કરવામાં આવી। અમદાવાદમાં કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ અમદાવાદ ચેન્નાઈ અમદાવાદ દરભંગાની 2 ટ્રેન નવી શરૂઆત કરી છે અને અમદાવાદ રેલવે સ્ટેશનને વાઈફાઈ ઝોનથી દેશનું ત્રીજું વાઈફાઈ રેલવે સ્ટેશન બનાવ્યું છે। આ પ્રસંગે સાંસદ કિરીટ સોલંકી, મેયર મીનાક્ષીબેન પટેલ તેમજ રેલવે અધિકારીઓએ હાજરી આપી હતી। हमने गुजरात सरकार के साथ एक देश के पहले ही हमने नया एक सिलसिला शुरू किया है कि राज्य सरकार और केंद्र सरकार साथ में मिलकर ऐसी परियोजना के ऊपर अपना ध्यान देंगे जिसमें एक राज्य अपनी प्राथमिकता को समझता है। तो यही बात आगे ले जाने के लिए आज हम मुख्यमंत्री जी से भी मिल रहे हैं। उसके बाद में हम आगे आने वाले दिनों में गुजरात की जो एक भौगोलिक स्थिति है, गुजरात के लोगों की एक जो इच्छा है, ख्वाहिश है, उसकी पूरी करने के लिए गुजरात सरकार और केंद्र सरकार मिलकर हम उसकी प्राथमिकता तय कर काम करेंगे। સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીએ જેવી રીતે ગુજરાતના વિકાસમાં ફાળો આપ્યો છે તેવી જ રીતે રેલવેના વિકાસમાં પણ આપી રહ્યા છે। આ બંને ટ્રેનમાં અમદાવાદ ચેન્નાઈ બુધવારે અને શનિવારે અમદાવાદથી ઉપડશે, જ્યારે અમદાવાદ દરભંગા દર શુક્રવારે અમદાવાદથી ઉપડશે। અમદાવાદીઓને 2 નવી લાંબા ગાળાની ટ્રેનો મળી રહી છે। જી હા, અમદાવાદથી ચેન્નાઈ અને અમદાવાદથી દરભંગાની 2 નવી ટ્રેનો આજે કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ દ્વારા લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે।